હાલો ટ્રેક્ટર લવર યુટ્યુબ ચેનલમાં આપ બધાનું હાર્દિક સ્વાગત છે। બધા ભાઈઓને જય માતાજી। તો આજે આપણે એક ભાઈએ રિક્ષા દેવધરીવાળા રોડ અને મોઢુકાવાળા રોડમાં અમારા ગામના તળાવના શોર્ટકટ રોડે રિક્ષા જવા દીધી। ભાઈને નહીં ખબર હોય ત્યાં નથી ચાલે એવું, એટલે એ ભાઈએ પછી જવા દીધી એટલે રિક્ષાના ખૂતી ગઈ। પછી આપણે મનસુખભાઈનો ફોન આવ્યો કે ટ્રેક્ટર લઈને આવો, રિક્ષા કાઢવાની છે। એટલે આપણે હું અને કિચનભાઈ બે ટ્રેક્ટર લઈ અને ગયા છે। પછી પાતળા એવા રિક્ષા સાથે રાંધવા જે હતા એ બાંધી દીધા। રાજેશભાઈ રાંધવું બાંધે છે, જોઈ શકો છો તમે। પછી આપણે ડાયરેક્ટ રિવર્સમાં તો રાંધવા કડાકા મારી ગયા, એટલે લો કરી અને ટૂંકમાં ધીમે ધીમે બળ કરાવ્યું હતું તો પણ નથી ચાલતી। તમે જોઈ શકો છો રાજેશભાઈ અત્યારે રાંધવા બાંધી દીધા છે અને આપણે ટ્રેક્ટર સેજ રિવર્સ લીધું એટલે રાંધવા કડાકા મળ્યા હતા મારવા। એટલે પછી મનસુખભાઈ અને રાજેશભાઈ ને બધાએ જરી જરી બળ કરાવ્યું રિક્ષાને। પછી મેં લો કરી અને ધીમે ધીમે રિવર્સ લીધું એટલે રિક્ષા પાછી આવવા મળી હતી। ધીમે ધીમે પણ ખેંચી લીધી। કમ્પ્લેટ રિક્ષા બારી આણી દીધી ભાઈને આપણે જોઈ શકો છો। મનસુખભાઈ અને રિક્ષાવાળા ભાઈ અને રાજેશભાઈ તેણે આરે પણ જરી જરી બળ કરે છે। ટૂંકમાં જોઈ શકો છો આપણે લોમાં નાખી અને ધીમી ગતિએ હાવ રિક્ષાને લીધી। રાજેશભાઈ બધાને રામ રામ કરે છે। રિક્ષા આવી ગઈ બહાર, બસ ઊભું રાખવાનું રાજેશભાઈ આપણને કહે છે, એટલે આપણે ટ્રેક્ટર તોય પણ ઊભું ન રાખ્યું, કીધું હજી સેજ અમથું રિવર્સ લઈ લીધું એટલે કમ્પ્લીટ રિક્ષા પણ વળી જાય। ના કણે ગારો હતો એટલે વાળવામાં પણ એ ભાઈને તકલીફ ન પડે, અને એ ભાઈને કાંઈ ખબર નહીં હોય કે અહીંયા કણે હજી નહીં હાલે એવું હશે એ ભાઈને, ટૂંકમાં એવું હશે। પછી ત્યાંથી આપણે રિક્ષા કાઢી અને સીધું જોડવાનું છે રોટાવીટર। આપણે મુન્નાભાઈની વાડીએ રોટાવીટર આપવા માટે જવાનું છે, તો આપણે રોટાવીટર જોડાવાનું છે મિત્રો। તો રોટાવીટર પણ આપણે જોડી દીધું છે મિત્રો, જોઈ શકો છો તમે। હવે આપણે રોટાવીટર લઈ અને ઘરેથી હાલતા થઈ ગયા છીએ મિત્રો। અત્યારે આપણે મુન્નાભાઈના ખેતરમાં આવી ગયા છીએ રોટાવીટર આંકવા માટે। દાંતીમાં એવું લીલામાં દાંતી આંકી હતી, એટલા માટે બહુ દાંતી સારી નથી પડી, એટલે આપણે રોટાવીટર પણ પહેલાં લોમાં જ આંકવાનું છે। હાજામાજીમાં આંકતા હોય એમ પહેલાં લોમાં આપણે રોટાવીટર અત્યારે શરૂ કરી દીધું છે, તો પણ ઢેફા રહેતા હતા, કારણ કે લીલું હતું આ તળાવમાં છે પડવું, એટલા માટે, કારણ કે પાણી ભરેલું હતું એટલે ગળા નીકળ્યા હતા ડાયરેક્ટ, દાંતી જ નથી પડી, ખાલી સેજ લીટા કર્યા હતા દાંતીના આપણે, એટલે ભેજ મૂકી દે। પછી અત્યારે આપણે પહેલાં લોમાં રોટાવીટર શરૂ કરી દીધું છે, તો કન્ટિન્યુ વ્લોગમાં જોડાયેલા રહીજો મિત્રો, જેથી કરી તમારા સપોર્ટની પણ અમારે મદદ મળી શકે મિત્રો। તો જોઈ શકો છો આપણે અત્યારે રોટાવીટર આંકવાનું શરૂ કરી દીધું છે। અડધું હાલી રહ્યું છે મિત્રો, કારણ કે પહેલાં લોમાં તો મિત્રો વાર લાગે રોટાવીટર આંકતા। ત્રીજા લોમાં તો એમના ઉપર એમનામ કાંઈ જમીન પણ નહોતું તોડતું અને ઢેફા પણ નહોતા ભાંગતા, એટલે આપણે બીજા લોમાં પણ ટ્રાય મારી, પણ બીજા લોમાં બહુ નહોતું જામે એવું કામ નીકળતું, એટલા માટે આપણે પહેલો લો કરી અને 15ના રહેશે આપણે હાંકવી છીએ। તમે જોઈ શકો છો હવે શેઢામાંથી થોડુંક જ બાકી રહ્યું છે મિત્રો, રોટાવીટર આપણું હાલી ગયું છે, શેઢામાં છે હું બાકી છે ખાલી। શેઢામાંથી પણ બહુ નહોતું જામે એવું પડતું, તોય પણ આપણે 2 વાર હાંકી નાખ્યું હતું, એટલે થઈ ગયું હતું રેડી। અને બહુ જ લીલું હતું મિત્રો, રોટાવીટર પણ આખું ગારાનું ભરાઈ ગયું હતું, નકરું થડકાર લેતું હતું, અને બગલા પણ મોરે હાલ્યા જાય છે એમના। પછી હવે આપણે શેઢામાં સેમ લઈ નાખવી, કમ્પ્લીટ રોટાવીટર આખા પડામાં હાંકી નાખ્યું છે આપણે મિત્રો, જોઈ શકો છો તમે।
હવે અત્યારે આપણે નંદી હોહરું ટ્રેક્ટર કાઢવાનું છે, તોય પણ આયા ત્યારે પણ ટ્રેક્ટર ખૂદતું આવ્યું હતું ને જાવી ત્યારે પણ ખૂદતું આપણે કાઢ્યું હતું મિત્રો. એટલા લીલામાં આપણે રોટાવેટર હાંક્યું હતું. તો હવે અત્યારે આપણે મુન્નાભાઈના જીરા હોહરું ટ્રેક્ટર જવા દીધું છે. હવે સીધા જ આપણે ઘરે. તો જોઈ શકો છો મિત્રો, આ છે અમારી વાડીનો રસ્તો.